આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. સુરતની પોલીસે 31 તારીખે એટલે કે 31 જુલાઈએ ભરતવાળાની ધરપકડ કરી, એને જેલ હવાલે કર્યો અને 7 તારીખે એને ઉલટી થઈ અને અવસાન થઈ ગયું. તો એના પરિવારને મોડેથી જાણ કરવામાં આવી. ખરેખર તો એને વહેલી જાણ કરવી જોઈએ જે કાંઈ હોય, પણ કંઈક અઘટિત બનાવ બનેલ છે. આની શંકા જતાં 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધી એ ખૂબ જ દલિત અનુજાતિના લોકોએ ખૂબ મહેનત કરી. ત્યાં દવાખાને લાશ રાખી 5 દિવસ સુધી કોઈ પરિણામ મળેલું ન હતું. ત્યારબાદ અમરેલીની ટીમ એટલે કે નવચેતનભાઈ પરમાર, વસંતભાઈ ચાવડા, વિકીભાઈ ચાવડા, ભાઈ વણજારાભાઈ અને બધા મિત્રોને જાણ થઈ કે આવું સુરતમાંનું પરિણામ આવતું નથી અને 5 દિવસથી લાશ રઝળે છે અને પોલીસ ખાતું કંઈ ધ્યાન દેતું નથી, એફઆઈઆર દાખલ થતી નથી. તો શું કરવું જોઈએ? અને આ ટીમે નક્કી કર્યું કે આપણે પણ જવું જોઈએ અને એ ટીમ દ્વારા ગઈકાલે મને પણ ફોન આવેલો હતો. હું અત્યારે દિલ્હી હતો ત્યારે જ્યારે ફોન આવ્યો ત્યારે, અને અત્યારે આગ્રા છું. તો મેં પણ કીધું હતું કે અમદાવાદ હું આવી અને સીધો જ સુરત આવું છું, કેમ કે આવો અત્યાચાર થયો હોય અને જો આપણે બેઠા રહીએ તો ક્યારેય ન ચાલે. તો એ રીતે નવચેતનભાઈ અને એની ટીમ આખી ત્યાં પહોંચી ગઈ અને ત્યાં મુકેશભાઈ ભાસ્કર અને એ લોકો પણ હતા અને એ લોકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી. એ જ્યાં જરૂર પડે ત્યાં કાયદાની વાત કરી, એસીપી સાહેબ વાત કરી, ઈમેલ કર્યા અને ખૂબ જ મહેનત કરી, ખૂબ જ દબાણ લાવી અને આજે એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ અને લાશ પણ સંભાળી લેવામાં આવ્યું છે. એવા સમાચાર મેં હમણાં ફોન કર્યો ત્યારે વસંતભાઈ ચાવડાએ વાત કરી અને નવચેતનભાઈએ પણ વાત કરેલ છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું છે. આ ઓડિયો સાંભળો. હેલો, હા વસંતભાઈ. હા, જય ભીમ નમો બધાય. જય ભીમ નમો બધાય. કેમ થયું પછી? અરે સાહેબ કમ્પ્લીટ જ હોય ને, આપણે જઈને કઈ બાકી હોય? શું વાત છે? એટલે ભાઈ કઈક વિગત આપો મને, લ્યો. વિગતમાં નવચેતનભાઈ આપવું એક. હા 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 હા. બધી વિગત જ આપીશ. હે ના નહીં, એટલે જ ને, એટલે તમને પૂછવાનું હોય. બોલો બોલો સાહેબ. હા, કેમ છો નવચેતનભાઈ? મેં ફોન કર્યો તો પણ આપણે વાત તો થઈ હતી. હા હા, અત્યારે આગ્રાથી અમે નીકળીએ છીએ. બરાબર. હા, હું કેમ થયું પછી? બસ છે બસ. હવે છે ને સાહેબ, એમાં પોલીસે એફઆઈઆર લઈ લીધી, આપણે લાશ લઈ લીધી. એમ? અરે વાહ, સરસ સરસ. એફઆઈઆર દાખલ થઈ ગઈ એમ ને? થઈ ગઈ થઈ ગઈ. ઠીક ઠીક, સરસ સરસ. લ્યો, અને કેવી રીતે થયું બધું? એ સાહેબ આખો દી એમાં 5:30 વાગ્યા. આપણે અલ્ટિમેટમ આપ્યું કે ભાઈ 12 વાગે આપણે ઈમેલ ઉતાર્યા, બરાબર? 2 વાગ્યા સુધીમાં એફઆઈઆર નહીં આપો તો લાસ્ટ ને લઈને હર્ષસંઘવીના ઘરે આવશે. અરે વાહ. એટલે પછી આવ્યા, તંત્ર હરકતમાં આવી ગયું, દબાણ, પોલીસ, પછી એના એસીપી છે કોઈ ગોહિલ છે, એ આવ્યા અને સમાજની થઈ કડાકૂટ કાયદાની. એને આપણે એક જ વસ્તુ કીધી, તમે એને લઈ ગયા હતા એરેસ્ટ કરીને, તો મેડિકલ ચેકઅપ કેમ નથી થયું? અને થયું તું તો એમાં કમળો કેમ નતો આવ્યો? એટલે મહેરબાની કરો ને કે એફઆઈઆર લઈ ગયા. બરાબર બરાબર. એને આપણે ડરાવવાની કોશિશ કરી કે તમે આમ કે કાયદો આમ કે કરશો તો તમારી જવાબદારી આવશે, આગેવાન તો એમનું ભલે આવે. એવું નથી. અરે વાહ, સરસ સરસ. તો બધું પતી ગયું ટૂંકમાં અત્યારે? હો સાહેબ પતી ગયું. જમવા બેઠા છે? હા હા હા, તો કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. પોલીસ ફોન કરશે પછી. હા, ભલે વાંધો નહીં. ભલે ભલે ભલે. હા હા હા. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.